શાંતિ 10/1/2025 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય। મીઠા બાળકો, બાપ તમને જ્ઞાન યોગની ખોરાક ખવડાવીને જબરદસ્ત ખાતરી કરે છે, તો હંમેશા ખુશ મોજમાં રહો અને શ્રીમત પ્રમાણે બધાની ખાતરી કરતા ચાલો। પ્રશ્ન છે, આ સંગમ યુગ પર તમારી પાસે સૌથી અમૂલ્ય વસ્તુ કઈ છે, જેની સંભાળ કરવાની છે? ઉત્તર છે, આ સર્વોત્તમ બ્રાહ્મણ કુળમાં તમારું આ જીવન ખૂબ જ અમૂલ્ય છે, એટલે શરીરની સંભાળ જરૂર કરવાની છે। એવું નહીં આ તો માટીનું પૂતળું છે, ક્યાંય આ ખલાસ થઈ જાય નહીં। આને જીવતું રાખવાનું છે। કોઈ બીમાર થાય છે તો એનાથી તંગ ન થવું જોઈએ। એને બોલો, તમે શિવ બાબાને યાદ કરો, જેટલા યાદ કરશો એટલા પાપ કપાતા જશે। એમની સર્વિસ કરવી જોઈએ, સેવા કરવી જોઈએ, જીવતા રહે, શિવ બાબાને યાદ કરતા રહે। ઓમ શાંતિ। જ્ઞાનનું ત્રીજું નેત્ર આપવાવાળા રૂહાની બાપ બેસી રૂહાની બાળકોને સમજાવે છે। જ્ઞાનનું ત્રીજું નેત્ર સિવાય બાપના બીજું કોઈ આપી નથી શકતું। અત્યારે તમે બાળકોને જ્ઞાનનું ત્રીજું નેત્ર મળ્યું છે। અત્યારે તમે બાળકો જાણો છો કે આ જૂની દુનિયા બદલવા વાળી છે। બિચારા મનુષ્ય નથી જાણતા કે કોણ બદલવા વાળા છે અને કેવી રીતે બદલશે, કારણ કે એમને આ જ્ઞાનનું ત્રીજું નેત્ર જ નથી। તમે બાળકોને અત્યારે જ્ઞાનનું ત્રીજું નેત્ર મળ્યું છે, જેનાથી તમે સૃષ્ટિના આદિ મધ્ય અંતને જાણી ગયા છો। આ છે જ્ઞાનની સેક્રીન। સેક્રીનની એક બૂંદ પણ, એક ટીપું પણ કેટલું મીઠું લાગે છે, કેટલું મીઠું હોય છે। જ્ઞાનનો એક અક્ષર જ છે મન મના ભવ। આ અક્ષર કેટલો મીઠો છે। પોતાને આત્મા સમજી બાપને યાદ કરો। બાપ શાંતિધામ અને સુખધામનો રસ્તો બતાવી રહ્યા છે। બાપ આવ્યા છે બાળકોને સ્વર્ગનો વારસો આપવા, તો બાળકોને કેટલી ખુશી રહેવી જોઈએ। કહે પણ છે, ખુશી જેવી ખોરાક નથી। જે હંમેશા ખુશમોજમાં રહે છે એમના માટે તો આ જેમ કે ખોરાક હોય છે। 21 જન્મ મોજમાં રહેવાની આ જબરદસ્ત ખોરાક છે। આ ખોરાક હંમેશા એકબીજાને ખવડાવતા રહો। આ છે એકબીજાની જબરદસ્ત ખાતરી। એવી ખાતરી બીજા કોઈ મનુષ્યની કરી ન શકે। તમે બાળકો શ્રીમત પર બધાની રૂહાની ખાતરી કરો છો। સાચી ખુશ ખૈરાફત પણ આ જ છે। કોઈને બાપનો પરિચય આપો। મીઠા બાળકો જાણે છે, બેહદના બાપ દ્વારા અમને જીવન મુક્તિની સોગાત મળે છે। સતયુગમાં ભારત જીવન મુક્ત હતું, પાવન હતું। બાપ ખૂબ મોટી ઊંચી ખોરાક આપે છે। ત્યારે તો ગાયન છે, અતિન્દ્રિય સુખ પૂછવું હોય તો ગોપીઓને પૂછો। આ જ્ઞાન અને યોગની કેટલી ફર્સ્ટ ક્લાસ વન્ડરફુલ ખોરાક છે। અને આ ખોરાક એક જ રૂહાની સર્જનની પાસે છે। બીજા કોઈ પણ આ ખોરાકની ખબર નથી। બીજા કોઈને તો ખબર જ નથી। બાબા કહે છે, મીઠા બાળકો, તમારા માટે હથેળી પર સોગાદ લઈને આવ્યો છું। મુક્તિ, જીવન મુક્તિની આ સોગાદ મારી પાસે જ રહે છે। કલ્પ કલ્પ હું જ આવીને તમને આ સોગાદ આપું છું। હું પછી રાવણ એને છીનવી લે છે। તો અત્યારે તમારે બાળકોને કેટલો ખુશીનો પારો ચડવો જોઈએ। તમે જાણો છો, અમારા એક જ બાપ ટીચર
અને સાચા સાચા સદગુરુ છે, જે અમને સાથે લઈ જાય છે. બાબા કહે છે, મોસ્ટ બિલવેડ, અતિ મીઠા બાપથી વિશ્વની બાદશાહી મળે છે. આ ઓછી વાત છે શું? બાળકોએ તો હંમેશા હર્ષિત રહેવું જોઈએ. ગોડલી સ્ટુડન્ટ લાઈફ ઇઝ ધી બેસ્ટ. આ ઈશ્વરીય વિદ્યાર્થી જીવન એ સૌથી સરસ છે. બાબા કહે છે, આ અત્યારનું જ ગાયન છે ને, પછી નવી દુનિયામાં તમે હંમેશા ખુશીઓ મનાવતા રહેશો. દુનિયા નથી જાણતી કે સાચી સાચી ખુશીઓ ક્યારે મનાવાઈ હશે અને ક્યારે આપણે મનાવશું. મનુષ્યને તો સતયુગનું જ્ઞાન જ નથી, તો અહીં જ મનાવતા રહે છે. પરંતુ આ જૂની તમોપ્રધાન દુનિયામાં ખુશી ક્યાંથી આવી? અહીં તો ત્રાહી ત્રાહી કરતા રહે છે. કેટલી દુઃખની દુનિયા છે. બાપ તમને બાળકોને કેટલો સહજ રસ્તો બતાવે છે. ગ્રહસ્થ વ્યવહારમાં રહેતા કમળ ફૂલ સમાન રહો. ધંધા દોરી વગેરે કરતા પણ મને યાદ કરતા રહો. જેવી રીતે આશુક અને માશુક હોય છે, એ તો એકબીજાને યાદ કરતા રહે છે. તે એમના આશિક, તે એમના માશુક હોય છે. અહીંયા તે વાત નથી. અહીંયા તો તમે બધા એક માશુકને જન્મ જન્માંતરથી યાદ કરો છો. એક માશુકના જ તમે આશિક છો. જ્યારે દુઃખ વધારે થાય છે તો વધારે યાદ કરે છે, સિમરણ કરે છે. ત્યારે તો ગાયન પણ છે ને, દુઃખમાં સિમરણ બધા કરે, સુખમાં કરે ન કોઈ. આ સમયે જેવી રીતે કે બાપ સર્વશક્તિમાન છે, દિવસ પ્રતિ દિવસ માયા પણ સર્વશક્તિમાન તમો પ્રધાન થતી જાય છે. એટલે અત્યારે બાપ કહે છે, મીઠા બાળકો, દેહી અભિમાની બનો. પોતાને આત્મા સમજી મને બાપને યાદ કરો અને સાથે સાથે દેવી ગુણ પણ ધારણ કરો. તમારે આવા લક્ષ્મી નારાયણ બનવાનું છે. આ ભણતરમાં મુખ્ય વાત છે જ યાદની. ઊંચેથી ઊંચા બાપને ખૂબ પ્યાર સ્નેહથી યાદ કરવા જોઈએ. તેઓ ઊંચ તે ઊંચ બાપની જ તે ઊંચ તે ઊંચ બાપ જ નવી દુનિયા સ્થાપન કરવા વાળા છે. બાપ કહે છે, હું આવ્યો છું તમને બાળકોને વિશ્વના માલિક બનાવવા. એટલે અત્યારે મને યાદ કરો તો તમારા અનેક જન્મોના પાપ કપાઈ જશે. પતિત પાવન બાપ કહે છે, તમે ખૂબ પતિત બની ગયા છો, એટલે હવે તમે મને યાદ કરો તો તમે પાવન બની અને પાવન દુનિયાના માલિક બની જશો. પતિત પાવન બાપને જ બોલાવે છે ને. હવે બાપ આવ્યા છે તો જરૂર પાવન બનવું પડે. બાપ દુઃખ હરતા સુખ કરતા છે. બરોબર સતયુગમાં પાવન દુનિયા હતી તો બધા સુખી જ હતા. હવે બાપ ફરીથી કહે છે, બાળકો, શાંતિધામ અને સુખધામને યાદ કરતા રહો. અત્યારે છે સંગમ યુગ. બાબા કહે છે, ખીવૈયા તમને આ પારથી પહેલા પાર લઈ જાય છે. નાવ કોઈ એક નથી, આખી દુનિયા જેવી રીતે એક મોટું જહાજ છે, એને પાર લઈ જાય છે. તમે મીઠા બાળકોને એટલી ખુશી હોવી જોઈએ. તમારા માટે તો હંમેશા ખુશી જ ખુશી છે. બેહદના બાપ તમને ભણાવી રહ્યા છે. વાહ, આ તો ક્યારેય ન સાંભળ્યું, ન ભણ્યા. ભગવાનનું વાચ, હું તમને રૂહાની બાળકોને રાજયોગ શીખવી રહ્યો છું. તો પૂરી રીતે શીખવું જોઈએ, ધારણા કરવી જોઈએ, પૂરી રીતે ભણવું જોઈએ. ભણતરમાં નંબરવાર તો હંમેશા હોય જ છે. પોતાને જોવું જોઈએ કે હું ઉત્તમ છું, મધ્યમ છું કે કનિષ્ઠ છું. બાપ કહે છે, પોતાને જુઓ, હું ઊંચ પદ પામવાને લાયક છું
રૂહાની સર્વિસ કરું છું. કારણ કે બાપ કહે છે કે બાળકો સર્વિસેબલ બનો, ફોલો કરો. હું આવ્યો જ છું સર્વિસના માટે. રોજ સર્વિસ કરું છું, એટલે જ તો આ રથ લીધેલો છે. આનો રથ બીમાર પડી જાય છે તો હું એમાં બેસીને મુરલી લખું છું. મુખથી બોલી તો નથી શકતો, તો હું લખી દઉં છું, જેથી બાળકોના માટે મુરલી મિસ ન થાય. તો હું પણ સર્વિસ પર છું ને. આ છે રૂહાની સર્વિસ. તો તમારે બાળકોએ પણ બાપની સર્વિસમાં લાગી જવાનું છે. ઓન ગોડ ફાધરલી સર્વિસ. શિવ બાબાની સર્વિસ પર રહો. જે સારો પુરુષાર્થ કરે છે, સારી સર્વિસ કરે છે, એમને મહાવીર કહેવાય છે. જોવામાં આવે છે કોણ મહાવીર છે? જે બાબાના ડાયરેક્શન પર ચાલે છે. બાપનું ફરમાન છે, પોતાને આત્મા સમજી ભાઈ જુઓ. આ શરીરને ભૂલી જાઓ. બાબા પણ શરીરને નથી જોતા. બાપ તો કહે છે હું આત્માઓને જ જોઉં છું. બાકી આ તો જ્ઞાન છે કે આત્મા શરીર વગર બોલી નથી શકતી. હું પણ આ શરીરમાં આવ્યો છું, લોન લીધેલું છે. શરીર સાથે જ આત્મા ભણી શકે છે. બાબાની બેઠક અહીંયા છે, ભ્રુકુટીમાં છે. આ છે અકાળ તખ્ત. આત્મા અકાલ મૂર્ત છે. આત્મા ક્યારેય નાની મોટી નથી હોતી. શરીર નાનું મોટું થાય છે. જે પણ આત્માઓ છે એ બધીનું આ તખ્ત એ ભ્રુકુટી છે. શરીર તો બધાના અલગ અલગ હોય છે. કોઈનો અકાળ તખ્ત પુરુષનું છે, કોઈનું અકાળ તખ્ત સ્ત્રીનું છે, કોઈનું અકાળ તખ્ત બાળકનું છે. તો બાપ બેસી બાળકોને રૂહાની ડ્રીલ્સ શીખવે છે. જ્યારે કોઈની સાથે વાત કરો તો પહેલા પોતાને આત્મા સમજો. અમે આત્મા ફલાણા ભાઈ સાથે વાત કરીએ છીએ. બાપનો સંદેશ આપીએ છીએ કે શિવ બાબાને યાદ કરો. યાદથી જ કાટ ઉતરશે. સોનામાં જ્યારે એલોય પડે છે તો સોનાની વેલ્યુ જ ઓછી થઈ જાય છે. તમને આત્માઓમાં પણ કાટ પડવાથી તમે વેલ્યુલેસ થઈ ગયા છો. બાબા કહે છે મૂલ્યહીન, કિંમત વગરના થઈ ગયા છો. હવે પછી પાવન બનવાનું છે. તમને આત્માઓને હવે જ્ઞાનનું ત્રીજું નેત્ર મળ્યું છે. તે નેત્રથી પોતાના ભાઈઓને જુઓ, આત્માઓને જુઓ. ભાઈને જોવાથી કર્મેન્દ્રિયો ચંચળ નહીં થશે. બાબા કહે છે રાજ્ય ભાગ્ય લેવું છે, વિશ્વના માલિક બનવું છે, તો આ મહેનત કરો. ભાઈ સમજી બધાને જ્ઞાન આપો. તો પછી આ ટેવ પાક્કી થઈ જશે. સાચા ભાઈઓ તમે બધા છો. બાપ પણ ઉપરથી આવે છે, તમે પણ આવો છો. બાપ બાળકો સહિત સર્વિસ કરી રહ્યા છે. સર્વિસ કરવાની બાપ હિંમત આપે છે. હિંમતે બાળકો તો મદદે બાપ. તો આ પ્રેક્ટિસ કરવાની છે કે હું આત્મા ભાઈને ભણાવું છું. આત્મા ભણે છે ને, એને સ્પિરિચ્યુઅલ નોલેજ કહેવામાં આવે છે, આધ્યાત્મિક જ્ઞાન કહેવામાં આવે છે, જે રૂહાની બાપથી જ મળે છે. સંગમ પર જ બાપ આવીને આ જ્ઞાન આપે છે કે પોતાને આત્મા સમજો. તમે નિર્વસ્ત્ર આવ્યા હતા, ફરીથી અહીં શરીર ધારણ કરી તમે 84 જન્મ પાઠ ભજવ્યો છે. હવે ફરી પાછા જવાનું છે. એટલે પોતાને આત્મા સમજી ભાઈની દ્રષ્ટિથી જોવાનું છે. આ મહેનત કરવાની છે, પોતાની મહેનત કરવાની છે. બીજાઓની અંદર અમારું શું જાય છે?
ચેરિટી બિગન્સ એટ હોમ, અર્થાત પહેલા પોતાને આત્મા સમજી પછી ભાઈઓને સમજાવો તો સારી રીતે તેર લાગશે. આ જોહર ભરવાનું છે, આ તાકાત, આ ધાર ભરવાની છે. મહેનત કરશો ત્યારે તો ઉચ્ચ પદ પામશો. આમાં કંઈક સહન પણ કરવું પડે છે. જ્યારે કોઈ ઉલટી સુલટી વાત બોલે તો તમે ચૂપ રહો. તમે ચૂપ રહેશો તો પછી બીજાઓ શું કરશે? તાળી તો બે હાથથી વાગે છે. એકે મુખની તાળી વગાડી બીજા ચૂપ કરી દે તો તે પોતે જ ચૂપ થઈ જશે. તાળીથી તાળી વાગવાથી અવાજ થઈ જાય છે. બાળકોએ એકબીજાનું કલ્યાણ કરવાનું છે. બાપ સમજાવે છે, બાળકો હંમેશા ખુશીમાં રહીને રહેવા ઈચ્છો છો તો મન મનાભો. પોતાને આત્મા સમજી બાપને યાદ કરો. ભાઈઓની તરફ જુઓ, આત્માઓની તરફ જુઓ. તો બાળકોએ રૂહાની યાત્રા પર રહેવાની આદત નાખવાની છે. તમારા જ ફાયદાની વાત છે. બાપની શિક્ષા ભાઈઓને આપવાની છે. બાપ કહે છે, હું તમને આત્માઓને જ્ઞાન આપી રહ્યો છું, આત્માને જ જોઉં છું. મનુષ્ય મનુષ્યની સાથે વાત કરશે તો એના મુખને જોશે ને. તમે આત્માઓ સાથે વાત કરો છો તો આત્માને જ જોવાનું છે. ભલે શરીર દ્વારા જ્ઞાન આપો છો, પરંતુ એમાં શરીરનું ભાન તોડવાનું હોય છે. તમારી આત્મા સમજે છે, પરમાત્મા બાપ અમને જ્ઞાન આપી રહ્યા છે. બાપ પણ કહે છે, આત્માઓને જોઉં છું. આત્માઓ કહેશે, અમે પરમાત્મા બાપને જોઈ રહ્યા છીએ, એનાથી નોલેજ લઈ રહ્યા છીએ. એને કહેવાય છે સ્પિરિચ્યુઅલ જ્ઞાનની લેનદેન. આત્માની સાથે. આત્મામાં જ જ્ઞાન છે. આત્મા જ જ્ઞાન આપે છે અને આત્માને જ જ્ઞાન આપવાનું છે. આ તો જેવી રીતે તાકાત છે. તમારા જ્ઞાનમાં આ તાકાત ભરતી જશે તો કોઈને પણ સમજાવવાથી ઝટ તીર લાગી જશે. બાપ કહે છે, પ્રેક્ટિસ કરીને જુઓ, તીર લાગે છે ને. આ નવી આદત, નવી ટેવ નાખવાની છે તો પછી શરીરનું ભાન નીકળી જશે. માયાના તોફાન ઓછા આવશે. ખરાબ સંકલ્પો નહીં આવશે. ક્રિમિનલ આઈ પણ નહીં રહેશે. આસુરી દ્રષ્ટિ નહીં રહેશે. અમે આત્માઓએ 84નું ચક્ર લગાવ્યું. હવે નાટક પૂરું થાય છે. હવે બાબાની યાદમાં રહેવાનું છે. યાદથી જ તમો પ્રધાનથી સતો પ્રધાન બની સતો પ્રધાન દુનિયાના માલિક બની જશો. કેટલું સહજ છે. બાપ જાણે છે. બાળકોને આ શિક્ષા આપવી પણ મારો જ પાર્ટ છે. કોઈ નવી વાત નથી. દરેક 5000 વર્ષ પછી મારે આવવાનું થાય છે. હું બંધાઈમાન છું. બાળકોને બેસી સમજાવું છું, મીઠા બાળકો, રૂહાની યાદની યાત્રામાં રહો તો અંતમતી સો ગતિ થઈ જશે. આ અંતકાળ છે ને. મામેકમ યાદ કરો તો તમારી સદગતિ થઈ જશે. યાદની યાત્રાથી પાયો મજબૂત થતો જશે. આ દેહી અભિમાની બનવાની શિક્ષા એક જ વાર તમને બાળકોને મળે છે. કેટલું વન્ડરફુલ જ્ઞાન છે. બાબા વન્ડરફુલ છે તો બાબાનું જ્ઞાન પણ વન્ડરફુલ છે. હવે બાબા કહે છે, કોઈ ક્યારેય બતાવી ન શકે. અત્યારે પાછું જવાનું છે. એટલે બાપ કહે છે, મીઠા બાળકો, આ પ્રેક્ટિસ કરો. પોતાને આત્મા સમજી આત્માને જ્ઞાન આપો. ત્રીજા નેત્રથી ભાઈને જોવાનું છે. આ ખૂબ મહેનત છે. આ છે
તમારા બ્રાહ્મણોનું સર્વોત્તમ ઊંચેથી ઊંચું કુળ. આ સમયે તમારું જીવન અમૂલ્ય છે, એટલે આ શરીરની પણ સંભાળ કરવાની છે. તમો પ્રધાન હોવાના કારણે શરીરની આયુ પણ ઓછી થતી ગઈ છે. હવે તમે જેટલા યોગમાં રહેશો એટલી આયુ વધશે. તમારી આયુ વધતા વધતા 150 વર્ષ થઈ જશે. સતયુગમાં એટલે શરીરની પણ સંભાળ કરવાની છે. એવું નહીં આ તો માટીનું પૂતળું છે, ક્યાં આ ખલાસ થઈ જાય. નહીં, આને જીવતું રાખવાનું છે. આ અમૂલ્ય જીવન છે ને. કોઈ બીમાર થાય છે તો એનાથી તંગ ન થવું જોઈએ. એને પણ બોલો, શિવ બાબાને યાદ કરો. જેટલા યાદ કરશો એટલા એના પાપ કપાતા જશે. એમની સર્વિસ કરવી જોઈએ, જીવતા રહે, શિવ બાબાને યાદ કરતા રહે. આ સમજતો રહે છે ને કે અમે બાબાને યાદ કરીએ છીએ. આત્મા યાદ કરે છે બાપથી વારસો લેવા માટે. અચ્છા, મીઠા મીઠા શીખી લીધા બાળકો પ્રતિ નંબરવાર પુરુષાર્થ અનુસાર માત પિતા બાપ દાદાના યાદ, પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, પોતાને જુઓ, હું પુરુષાર્થમાં ઉત્તમ છું, મધ્યમ છું કે કનિષ્ઠ છું. હું ઉચ્ચ પદ પામવાના લાયક છું. હું રૂહાની સર્વિસ કરું છું. બીજું, ત્રીજા નેત્રથી આત્મા ભાઈને જુઓ. ભાઈ ભાઈ સમજી બધાને જ્ઞાન આપો. આત્મિક સ્થિતિમાં રહેવાની આદત નાખો, તો કર્મેન્દ્રિયો ચંચળ નહીં થશે. આજનું વરદાન. બ્રહ્મા બાપ સમાન મહાત્યાગથી પણ મહાન ભાગ્ય બનાવવા વાળા પરિશ્તા સો વિશ્વ મહારાજન ભવ. પરિશ્તા સો વિશ્વ મહારાજન બનવાનું વરદાન એ જ બાળકોને પ્રાપ્ત થાય છે જે બ્રહ્મા બાપના દરેક કર્મરૂપી કદમની પાછળ કદમ ઉઠાવવા વાળા છે. જેમનું મન, બુદ્ધિ, સંસ્કાર હંમેશા બાપની આગળ સમર્પિત છે. જેવી રીતે બ્રહ્મા બાપે આ મહાન ત્યાગથી મહાન ભાગ્ય પ્રાપ્ત કર્યું, અર્થાત નંબર 1 સંપૂર્ણ ફરિશ્તા અને નંબર 1 વિશ્વ મહારાજન બન્યા. એવી રીતે ફોલો ફાધર કરવા વાળા બાળકો પણ મહાન ત્યાગી અથવા સર્વસ્વ ત્યાગી હશે. સંસ્કાર રૂપથી પણ વિકારોના વંશનો પણ ત્યાગ કરશે. આજનું સ્લોગન છે, અત્યારે બધા આધાર તૂટવાના છે, એટલે એક બાપને પોતાનો આધાર બનાવો. પોતાની શક્તિશાળી મનસા દ્વારા સકાશ આપવાની સેવા કરો. આટલી બધી પ્રકૃતિને પરિવર્તન કરવી, તમો પ્રધાન તમોગુણી સંસ્કારો વાળી આત્માઓને તમોગુણી વાઇબ્રેશનને બદલવા અને પોતાને પણ આવા ખૂને નાહેક વાયુમંડળના વાઇબ્રેશન્સથી સેફ રાખવા, સુરક્ષિત રાખવા તથા એ આત્માઓને સહયોગ આપવો. આ વિશાળ કાર્યના માટે મનસાને નિશુભ ભાવનાઓથી સંપન્ન અને શક્તિશાળી બનાવો. ઓમ શાંતિ.